લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે સામાન્ય લોકો તો મતદાન કરવાના જ છે, પરંતુ પ્રજ્ઞાચક્ષુ લોકો કેવી રીતે મતદાન કરવા જશે અને તે વિશે આપણે તમામ માહિતી હાતિમભાઈ પાસેથી માહિતી મેળવીશું. સરકારશ્રી તરફથી જે સહાયો મળે છે બધી વોટિંગ માટેની, એમાં પહેલી વાત તમને કરવા જાઓ તો તમને સૌથી પહેલી એક અત્યારની લેટેસ્ટ સુવિધા કે જે હાલ જ હજી અમલમાં આવી છે એના વિશે સૌથી પહેલાં જણાવી દઉં અને પછી જે બીજી બધી વાતો છે એ તમારી સાથે શેર કરું છું. અત્યારે સરકારશ્રી તરફથી તમને ફોન આવે છે ઘરે. તમે દિવ્યાંગ છો તો દિવ્યાંગમાં ઘણી બધી કેટેગરી આવે છે, જેમ કે ડેફ આવે એટલે કે મુખબધિર, એમઆર આવે, ત્યાર પછી એચઓ આવે અને વીઆઈ આવે. વીઆઈ એટલે વિઝ્યુઅલી ઇમ્પેક્ટ, કે જે બ્લાઇન્ડની કેટેગરીમાં એનો સમાવેશ થાય છે. તમે બ્લાઇન્ડ છો તો તમારે ઘર બેઠા વોટિંગ કરવું છે કે તમારે બૂથ ઉપર જઈને વોટિંગ કરવું છે, એનો ઓપ્શન તમને આપવામાં આવે છે. તમે એમ કહો છો કે મારે ઘર બેઠા વોટિંગ કરવું છે, તો જે અધિકારીઓ છે એ તમારા ઘરે આવી અને તમારું જે વોટ છે એ કલેક્ટ કરી જતા હોય છે. અને તમે એમ કહો છો કે મારે બૂથ ઉપર જવું છે અને હું બૂથ ઉપર જઈ અને મારું જે વોટ છે એ આપીશ. તો હવે તમે બૂથ ઉપર જાઓ છો ત્યારે તમારી સામે ઈવીએમ આખું આપવામાં આવ્યું હોય છે. ઈવીએમની અંદર 1થી લઈને 16 સુધીના જે ઉમેદવારો હોય છે એનું લિસ્ટ અંદર હોય છે. દેખતા લોકો આંકડા જોવે છે અને સામે જે કાંઈ એનું ચિહ્ન હોય છે એ જોઈને નક્કી કરે છે કે અમારે આટલા નંબરના જે બટન છે એ દબાવવાનું છે. ને આ જે દાખલા તરીકે ટેનિસનું નિશાન હોય તો એ નિશાનની સામે એ જે બટન છે એ દબાવતા હોય છે. તો બ્લાઇન્ડ વ્યક્તિને કેમ ખબર પડે? તો એના માટે 1થી લઈને 16 સુધી બ્રેઇલ લિપિમાં ક્રમાંક નંબર આપવામાં આવ્યા હોય છે ઈવીએમ મશીનની અંદર. સાથે સાથે તમે જ્યારે જાઓ છો તો તમારી સાથે એક તમને બ્લાઇન્ડ વ્યક્તિને સહાયક આપવામાં આવે છે કે જે એને ઈવીએમ મશીન જ્યાં રાખેલું હોય છે ત્યાં સુધી પહોંચાડતું હોય છે. એ સિવાય તમે જ્યારે બૂથ ઉપર જાઓ છો ત્યારે તમને એક લેટર આપવામાં આવે છે. એ લેટરની અંદર ઉમેદવારના નામો અને એના ક્રમાંક નંબર છે એ લખેલા હોય છે. એટલે તમે પહેલાં એ વાંચી લ્યો, એની સ્ટડી કરી લ્યો અને ત્યાર પછી તમારે જે તે નંબર તમારે દબાવવાનો હોય એ નંબર તમે એના ઉપરથી કન્ફર્મ કરી શકો છો કે મારે આટલા નંબરનું જે બટન છે એ આપણે દબાવવાનું છે. દોસ્તો, સાથે સાથે સૌથી મહત્ત્વની ને અગત્યની વાત એ છે કે તમે જ્યારે બૂથ ઉપર જાઓ છો ત્યારે તમારે લાઇનમાં ઊભું રહેવાનું નથી હોતું. આ સરકારશ્રીનો નિયમ છે. કોઈ પણ દિવ્યાંગ હોય, ચાહે બ્લાઇન્ડ હોય, ચાહે એચઓ હોય, ચાહે ડેફ હોય કે ચાહે એમઆર હોય, દિવ્યાંગ વ્યક્તિએ લાઇનમાં ઊભું રહેવાનું હોતું નથી અને ડાયરેક્ટ અંદર બૂથ ઉપર જઈ અને પોતે જે વોટિંગ છે એ કરી શકે. અને આ વાતની જાગૃતતા ખાસ જે તે સ્થળ ઉપર જે તે અધિકારીઓ હોય છે એને આનાથી જાગૃત રહેવું જરૂરી છે. અને જે તે વ્યક્તિ ખાસ કે સિક્યોરિટીમાં ઊભા હોય છે એ લોકોને પહેલાં ખાસ સૂચના આપવી જોઈએ કે તમે કોઈ પણ દિવ્યાંગને જોવો તો એને લાઇનમાં ઊભા રાખવાના નથી, તમારે ડાયરેક્ટ એને અંદર લઈ લેવાના છે. એ જે તે બૂથ અધિકારી જે હોય છે એ સિક્યોરિટી ગાર્ડને ખાસ સૂચના આપવાની રહેતી હોય છે. અને આના ઉપર પૂરેપૂરું પાલન થાય એવી અમારી એક ખાસ દિલી લાગણી છે. કારણ કે પૂરતું ધ્યાન અપાતું નથી હોતું, એટલા માટે અમે ખાસ એક રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈ વ્યક્તિ બૂથ ઉપર જ્યારે દિવ્યાંગ વ્યક્તિ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા જાય છે ત્યારે એને લાઇનમાં ઊભો રાખવામાં ન આવે અને એને ધ્યાનપૂર્વક અંદર લઈ લેવામાં આવે.